અમારા બીજા આવી ગયા છે. મસ્ત બનાવ્યા છે આજે તો. મસ્ત છે. હાસન બે જણ. ગાઈઝ ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ સ્ટોલ ઉપર. આપણે તો બનાવીએ છીએ અત્યારે બટાકા વડા, અને બટાકા વડાનું આપણે રેડી કરી દીધું છે. હું તમને બતાવું છું. તો આપણે બટાકા વડા બનાવી દીધા છે. આવી રીતે ગોળ ગોળ કરી દીધા છે, અને બેસનનું પણ કરી દીધું છે. તો આપણે છે ને થોડી વારમાં કાંદા વડા થઈ જાય એટલે આપણે બનાવી દઈએ છીએ, અને પછી આપણે ઘરે જઈએ છીએ. તો હું તો ઘરે આવી ગઈ છું. આવીને લીંડા ધોઈ નાખ્યા છે. ધોઈને થોડા સાફ કરવાના બાકી છે. એટલે થોડું મેં પાણી નીકળી જાય પછી આપણે એને સરસ સાફ કરી દઈએ. તો આપણે છે ને હજુ ઘઉં દરાવવા જવાનું છે. તો આપણે ઘઉં સાફ કરી ઘઉં દરાવવા જઈએ. અને લીંડાને સાફ કરેલા જ થોડું પાણી નીકળી જાય ને પછી એના સરસ સફાઈ કરી દઈએ. પછી આપણે છે ને આટલા ભીંડા તો બહુ છે. હું દરાવવા જાઉં છું, અને એક્ટિવાની તારી પાછી મેં કંઈ મૂકી દીધી. મને યાદ નહીં આવતું. મને કંઈ ભૂલી ગઈ. તો આપણે તો પહેલાં છે ને ઘઉં દરાવવા જઈએ, અને પછી આવીને ચાલુ થઈ જઈશું. નહીં તો પછી તો કંઈ આજુબાજુમાં મૂકી હશે, પણ કઈ હશે મને ખબર નથી. હું અહીં હોધીશ પહેલાં છે ને ઘઉં દરાવ્યા છે. થોડા ભીંડા, થોડા રોટલી. મારી પણ રોટલી બનાવજો બે. ક્યાં દાળ ખાવી. તો તું દાળ ભાત નહીં ખા? દાળ ભાતે ખાઈશ, દાળ ને રોટલી એક તો બનાવજો ખાલી. જો ભીંડા મેં આટલા બનાવ્યા છે, બરાબર. અને થોડા ગવાર છે અને રોટલી છે. તારે ખવાશે રોટલી છે ને ભીંડા છે, બસ. તમારે શું ખાશો? મારે બધું છે ને, ગવાર છે, ભીંડા, રોટલી દીધી. ગવાર બનાવે ને એની માટે તો થઈ જશે. હા, સબ્જી બનાવી છે, દાળ છે, રોટલી, ડુંગળી, ગવાર ને ખીચડી, દહીં છે. અને હવે અમે લોકો જમી લઈશું. સવારે થઈ ગયો છે તો જમીન પછી સ્ટોલ ઉપર જવાનું છે. જમીન ઉપર ટ્યુશન જવાનું છે. ચાલો કે ઇડલી બનાવી દે. તો આપણે તો ઇડલી બધી જો બનાવી દીધી છે, જલ્દી તો ચોટી ગઈ છે. તો હું તો ઇડલી ફટાફટ સ્ટોલે જાઉં છું. કારણ કે ફોન પણ આવી ગયો. કેટલી વાર લાગશે તો હું ઇડલી આપીને જવા. તો આપણે તો 6:30 વાગી ગયા છે, અને મારે બનાવી છે ચા. કારણ કે ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો. તો આજ તો મારે એકલીને ચા બનાવું છું, અને હું પીએ તો જવું છે માર્કેટમાં. તો ચા પી લઈએ અને પછી જઈએ છીએ માર્કેટમાં. હું શ્રેય 2 જણા જઈશું. શ્રેય ખબર નહીં કે ખરી કે મારે કુર્તી લાવવાની છે, તો આપણે 2 જણા જઈશું કુર્તી લેવા. જોઈએ હવે એને ત્યાં ગમશે તો લેશે, તે તો નહીં લે. આપણે ચા છે 1 રકાબી જેટલી બનાવી છે. તો હેલો ગાઈઝ, અમે જવાના હતા અત્યારે માર્કેટમાં. કારણ કે જવું છું શ્રેયા માટે કુર્તીઓ લેવાની હતી. મોડું થશે પછી તો એક્ટિવા અમે જવાના હતા માર્કેટમાં કુર્તી લેવા માટે, પણ નહીં જઈ શકીએ કારણ કે સ્વમને કહે છે તો અમારે પિઝા ખાવા જવું છે. તો આજે કેન્સલ ગાલે આપણે જઈએ છીએ અત્યારે પિઝા ખાવા. સમ્ય આવી ગયો છે ખાવા માટે. સમૂહ આજે પિઝાની પાર્ટી બસ પતી ગયું હે ને. 50 ફોલોવર્સ, 50 સબસ્ક્રાઈબર થઈ ગયા ને, એટલે એને પાર્ટી સામે કે મને કરાવો. તો આપણે તેને પિઝા ખવડાવવા આવ્યા છીએ. પિઝા ક્યાં મંગાવ્યા? એક ગાર્ડન સ્પેશિયલ અને એક ફાર્મર્સ માર્કેટ. ગાર્ડન સ્પેશિયલ અને ફાર્મર્સ માર્કેટ. માર્કેટ અને પેલા કાલીબ્રેડ છે ને? હા છે ને. હા, કોલ્ડ ડ્રિંક્સ કોલ્ડમાં સ્પ્રાઇટ. એક જ મંગાવે. કોકા કોલા માઝા ને આ તમે કીધું નહીં કે જોઈએ. ફાઇન વોટર હા, એ છે. એ તો બધું લાવી અને પછી હાથી ખાવાનું. ના તો મજા આવી ગઈ. અને મારું ખાવાનું મારું તો પાણીપુરીનું તો રહી ગયું ને. મેં આજે કીધું કે પાણીપુરી ખાવી છે. પાણીપુરી તો હવે ખાવા દે. હવે પછી 2-4 દાડા પછી રાખવાનું ને સામે. એટલે સ્વામી જ્યારે ફોન લઈને આવે ને એટલે મારી વાત સાંભળતો નહીં. ગાંડો બની જાય તારો. તો ફાઇનલી અમારા પિઝા આવી ગયા છે. મસ્ત બનાવ્યા છે આજે તો. મસ્ત છે. હાસન 2 જણા આપણે તો ખાવ બે જણા. લાવ ખાવ.
તો આપણે તો વધારે નહીં ખાઈ એક તો બહુ છે બાકી આપણે વધારે ના ખાવું મને પછી તમે નહીં ખાઓ પછી બપોર રાત્રે તો પપ્પા બોલશે તમને એવું નહીં પણ હું ના ખાઉં ને તો મારે પેટ ભરી ખાવું પડે અને તમે લોકો તો વાંધો નહીં આવે આપણે તો પીઝા આવી ગયા છે એમાં 2 જણ ખાય છે ને તો એક જ સાઈડનું એક જ લેવાનું છે ભાત વધારે નહીં ખાવું ના બંનેમાંથી એક એક લઈ લેજો ના બેટા માટે નહીં ખાવે એક એક લઈ લેવાય હવે સોરી આ પેલું બંનેમાંથી એક તો ખાવું પડશે. પેલું ગાર્લિક બ્રેડ કોરી ખવડાવી છે ને એટલે માં નહીં ખાવે વિડીયો પણ ના ઉતારી વિડીયો પણ ના ઉતારી શકી હા સબને ત્યાં ગરમ ના હોય સોમી તો ખાઈશ હેલો ગાઈસ તો અમે તો ગયા હતા પીઝા ખાવા માટે પીઝા ખાઈને આવી ગયા પણ હવે છે ને ભૂખ નહોતી લાગી તો મેં તો નથી ખાધું મેં સમય અને શ્રી અમારા ત્રણને નહોતું ખાવા પીઝા જમવાનું તમે ત્રણે નહીં જમી દીદી અને શ્રીમાને જ જમી લીધું છે અને સોનું તો કામની તૈયારી કરતો હતો તો સોનું શું કરે છે તમે બતાવજો તો અમારી વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. ગુડ નાઇટ.